શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે છે નવરાત્રિનો 5મો દિવસ. 5મા દુર્ગા છે મા સ્કંદ માતા. આજે આ વિડીયોમાં મા સ્કંદ માતાની કથા, મહિમા, આરતી, પૂજન વિધિ તથા મંત્ર વિશે જાણીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. સિંહાસન ગતા નિત્યમ પદ્મ આશ્રિત કરદોયા શુભદસ્તુ સદા દેવી સ્કંદ માતા યશસ્વિની. બોલો મા સ્કંદ માતાની જય. મિત્રો, નવરાત્રિ કે જે 9 દિવસ સુધી માની આરાધના કરાય છે, નવદુર્ગાની આરાધના કરાય છે. મા પાર્વતીજીનું જ આ એક રૂપ છે જે શક્તિ સ્વરૂપે હોય. માની પૂજા આરાધના કરવાથી જીવનમાં નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને સકારાત્મક પ્રભાવ જીવનમાં પ્રવેશ કરે છે. જીવન મૃત્યુ સાર્થક થાય એ માટે મા પાસે પ્રાર્થના કરાય છે, જેથી આપણા કર્મફળનું શુભ પરિણામ પ્રાપ્ત થાય. જીવનમાં સત્યના રસ્તા ઉપર ચાલીને માની આરાધના કરવાથી મા પ્રસન્ન થાય છે. આખા વર્ષ દરમિયાન 4 થી 5 નવરાત્રિ આવે છે, જેમાં આસો માસની નવરાત્રિ અને ચૈત્ર માસની નવરાત્રિ મુખ્ય છે. બાકી ગુપ્ત નવરાત્રિ છે, અષાઢ માસ, મહામાસ અને પોષ માસની. નવદુર્ગાની ઉપાસના કરવા માટે આ નવરાત્રિ ઘણી ઉત્તમ છે, જેમાં પ્રથમ શૈલપુત્રી, બીજા બ્રહ્મચારિણી, ત્રીજા ચંદ્રઘંટા, ચોથા કુષ્માંડા, 5મા સ્કંદ માતા, 6ઠા કાત્યાયની, 7મા કાલરાત્રિ, 8મા મહાગૌરી અને 9મા સિદ્ધિદાત્રી દેવી છે. આ નવદુર્ગા કહેવાય છે. તેમાં આજે નવરાત્રિનો 5મો દિવસ એટલે 5મા દુર્ગા મા સ્કંદ માતાની પૂજા ઉપાસના થાય છે. મા દુર્ગાજીના 5મા સ્વરૂપ સ્કંદ માતાનું આ સ્વરૂપ છે, જેમાં સ્કંદ કુમાર કાર્તિકેયની પણ પૂજા આપોઆપ થઈ જાય છે. જેમ આપણે ગૌરી ગણેશની પૂજા કરીએ છીએ એ જ રીતે નવરાત્રિમાં સ્કંદ માતાના નામે મા દુર્ગા દેવીની પૂજા ઉપાસના થાય છે. પ્રસિદ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ તરીકે કુમાર સ્કંદને નીમવામાં આવ્યા હતા. પુરાણોમાં કુમાર અને શક્તિધર કહીને તેમના મહિમાનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. ભગવાન સ્કંદનું વાહન મયુર છે, એટલા માટે મયુર વાહન તરીકે પણ ભગવાન સ્કંદ ઓળખાય છે. આ જ ભગવાન સ્કંદના માતા હોવાને લીધે મા દુર્ગાજીના આ 5મા સ્વરૂપને સ્કંદ માતાના નામે ઓળખવામાં આવે છે. માની ઉપાસના નવરાત્રિના 5મા દિવસે હોય. આ દિવસે સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં અવસ્થિત હોય છે. માના સ્વરૂપમાં ભગવાન સ્કંદજીના બાળ સ્વરૂપે ખોળામાં બેઠેલા હોય આવા માતાની પૂજા આરાધના થાય છે, ભાવથી, પ્રેમથી. સ્કંદ માતૃ સ્વરૂપિણી દેવીની 4 ભુજા છે. જમણી બાજુની ઉપરની ભુજા દ્વારા ભગવાન સ્કંદને ખોળામાં બેસાડી રાખ્યા છે. જમણી બાજુની નીચેની ભુજા ઉપર ઉઠેલી છે, તેમાં કમળ પુષ્પ છે. ડાબી બાજુની ઉપરની ભુજામાં વરમુદ્રા તેમજ નીચેની ભુજામાં ઉપર ઉઠેલી છે, તેમાં પણ કમળ પુષ્પ ધારણ કરેલા છે. મા ચતુર્ભુજા દેવી છે અને માનો વર્ણ શુભ્ર છે. તેઓ કમળના આસન ઉપર પણ બિરાજિત હોય છે અને સિંહવાહિની પણ કહેવાય છે, પદ્માસની પણ કહેવાય છે. નવરાત્રિના 5મા દિવસે વિશુદ્ધ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધકનું સમસ્ત બાહ્ય ક્રિયાઓ અને ચિત્તવૃત્તિઓનો લોપ થઈ જાય છે. તે વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તરફ આગળ વધતો હોય છે. તેનું મન સમસ્ત લૌકિક, સાંસારિક, માયિક બંધનોમાંથી મુક્ત થાય છે. આવા ભક્તો પદ્માસન પર બેઠેલા સ્કંદ માતાના સ્વરૂપમાં તલ્લીન થઈ જાય છે. આ સમયે સાધક પૂર્ણ સાવધાની સાથે ઉપાસના તરફ વધવા જોઈએ. પોતાની સમસ્ત ધ્યાન વૃત્તિઓને એકાગ્ર રાખીને સાધના પદ પર આગળ વધવું જોઈએ. મા સ્કંદ માતાની ઉપાસનાથી ભક્તની સમસ્ત ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે. આ મૃત્યુલોકમાં જ તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ થાય છે. આવા ભક્તો માટે મોક્ષનું દ્વાર ખુલે છે, સુલભ થઈ જાય છે.
સ્કંદ માતાની ઉપાસનાથી બાળ સ્વરૂપ ભગવાન સ્કંદની ઉપાસના પણ આપોઆપ થઈ જાય છે. તે વિશેષતા છે કે સાધક ભગવાન સ્કંદ સહિત માની ઉપાસના કરે ત્યારે તે પોતાના લક્ષ્ય તરફ ગતિ કરે છે. એક અલૌકિક પ્રભામંડળ અદૃશ્ય ભાવે સદૈવ તેની આસપાસ રહે છે. પ્રભામંડળ પ્રતિક્ષણ તેના યોગક્ષેમનું વહન કરે છે. માટે આપણે એકાગ્ર ભાવે થઈને પવિત્ર મનને મા સ્કંદ માતાની પૂજા ઉપાસના કરવી જોઈએ. ઘોર ભવસાગરમાંથી દુઃખોમાંથી મુક્તિ માટે મોક્ષ માટે માને પ્રાર્થના કરાય છે. કુમાર કાર્તિકેય દેવતાઓના સેનાપતિ બન્યા અને તારકાસુર સાથે ઘોર યુદ્ધ થયું. તારકાસુર પરાસ્ત થયા. કુમાર કાર્તિકેય યુદ્ધ ભૂમિમાં વિજય પ્રાપ્ત કરે છે. ત્યારથી દેવી પાર્વતીજીએ કુમાર કાર્તિકેયને પોતાના ખોળામાં બેસાડીને વહાલ કર્યો. ત્યારથી શક્તિપુત્ર કાર્તિકેયની પણ પૂજા થવા લાગી અને માતા પાર્વતી સ્કંદ માતા તરીકે ઓળખાણા. સ્કંદ માતાની પૂજા ઉપાસના કરવાથી સંતાન સંબંધી પરેશાનીમાંથી મુક્તિ મળે છે અને મનોકામના પૂર્ણ થાય છે. જો સંતાનની કામના હોય તો તેવા દંપતીઓ પણ માતા સ્કંદ માતાની પૂજા ઉપાસના કરે છે. ધૂપ દીપ નૈવેદ્યમાં માતાને કેળાનો ભોગ લાગે છે. માતા સ્કંદ માતાની પૂજા ઉપાસના કરીને આરતી પણ ગવાય છે અને મંત્ર જાપ પણ કરાય છે. આવો આપણે સાંભળીએ મા સ્કંદ માતાની આરતી. जय तेरी हो स्कंद माता, पांचवा नाम तुम्हारा आता, सबके मन की जानन हारी, जग जननी सबकी महतारी, तेरी ज्योत जलाता रहूं मैं, हरदम तुम्हें ध्याता रहूं मैं, कई नामों से तुझे पुकारा, मुझे एक है तेरा सहारा, कहीं पहाड़ों पर है डेरा, कहीं शहरों में तेरा बसेरा, हर मंदिर में तेरे नजारे, गुण गाए तेरे भक्त प्यारे, भक्ति अपनी मुझे दिला दो, शक्ति मेरी बिगड़ी बना दो, इंद्र आदि देवता मिल सारे, करे पुकार तुम्हारे द्वारे, दुष्ट दैत्य जब चढ़कर आए, तुम ही खंडा हाथ उठाए, दासों को सदा बचाने आई, भक्त की आस बुझाने आई. બોલો સ્કંદ માતાની જય. તો મિત્રો આપણે સાંભળ્યું નવરાત્રિનો 5મો દિવસ, 5મા દુર્ગા મા સ્કંદ માતાની કથા, મહિમા, પૂજન વિધિ, આરતી. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મા સ્કંદ માતાનો મંત્ર છે યા દેવી સર્વભૂતેષુ મા સ્કંદ માતા રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ. બોલો મા સ્કંદ માતાની જય. મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.